હાલો તો ભાગ 2 ચાલુ કર્યો છે આપણે મોરબી પ્રવાસનો। તો ભાગ 2 માં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને અમે ટ્રાફિકમાં પહોંચી ગયા છે। ટ્રાફિક જામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ગાડી ડગુ હાંકી પડે છે। ટ્રાફિક એવું થઈ ગયું છે જોરદાર મજાનું। અમે કંટાળ્યા છે, અમારે જે તો શિરામણ બાકી છે એટલે બપોરનું શિરાવાનું બધું ભેગું છે। એમાં મારી 5 સ્ટાર હોટલ ગોતીને કંઈક જમવાનું છે એટલે આપણે બીજા કામે થોડાક લાગી ગયા છે। તો અહીંયા જઈશું હવે ગોતું જવાનું છે। સરનામું સાહેબે લખી દીધું છે, તો આપણે ગોતતા જઈએ હવે ત્યાં છે જોઈ લઈએ। આપણે સરનામું તો લખી દીધું એટલે ઘડી જાય કે થોડી વાર લાગશે, પણ કાંઈ વાંધો નહીં, કોઈ લીધું તો કન્ટિન્યુ લોકમાં બનાવી દો। હાલો તો મિત્ર ફાઇનલી આપણે પાછા 4 રસ્તે આવી ગયા। 4 રસ્તા ચોકડી, હવે આપણે 4 રસ્તા ચોકડીથી ખાલી સાઈડ લેવાની છે, તો ખાલી સાઈડ પકડી લઈએ આપણે। જોઈએ કહો મોરબીના 4 રસ્તા ચોકડી આવી ગઈ છે, તો આપણે અહીંથી સીધો હાઈવે પકડવાનો છે। તો આપણે આપણો રસ્તો પકડી લીધો છે। આપણે કામ છે અહીંયા જઈ રહ્યા છીએ, આગળ જઈને આપણે કોકને સરનામું દેખાડવું પડશે, કારણ કે આપણે ભણેલા તો સહી નહીં, એટલે પૂછી વયા જઈશું, હોવાળા નીકળી તો જઈશું, વાંધો નહીં આવે। એટલે આવું બધું છે। એને સર્વિસ રોડ પકડી લીધો છે, હાઈવે તો અમે સડી કે ન સડી, ઘડીક તો સર્વિસ રોડ જ આપણે હાલવાનું થાય છે, કારણ કે આપણે પાછી આ સાઈડને પાછું ચડવું ને ઉતરવું, એટલે ઘડીક ખાલી સાઈડ હાલી જઈશું। સર્વિસ રોડ ઉપર જ એટલે આપણે ખોટું હાઈવે ચડવું ઉતરવો નહીં। તો મિત્ર કન્ટિન્યુ બનાવી રહ્યો વ્લોગમાં। હાલો તો ફાઇનલી અમારે નાનું એવું કામ હતું, પતી ગયું છે ને હવે નીકળી પડ્યા છે, હાઈવે પકડી લીધો બાટી। હવા ના હેરાન થતા ત્યારે અત્યારે કામ કર્યું છે બાટી। અને શિરામણ ને બપોરો બી ભેગું કરવાનું છે, ક્યાંક હોટલ ગોતી 5 સ્ટાર સારી હોય તો કેવી હોટલ મળે છે તમને બતાવી આગળ જઈને। જેવી તેવી હોટલમાં જમવા ન જવાનું, કારણ કે 2 ટકનું ભેગું જમવાનું છે, એટલે સારી હોટલ ગોતવી પડશે આપણે। હોટલું મળી તો જાય અમારા આ બાજુ મોરબીમાં, બહુ હાઈ ક્લાસ હોટલ છે, તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવી દો। આપણે હોટલ ગોતી રહ્યા છે, કેવી હોટલ મળે છે તમને જણાવી આગળ જઈને। રૂપિયો ગાડી આગળ જઈ રહી છે, જોવો છે ટ્રાફિક જામ થઈ જાય ઘડીક વારમાં, ઘડીક માંડ ગાડી હાલે તો ટ્રાફિક થઈ જાય, ઘડીક ગાડી હાલે તો ટ્રાફિક થઈ જાય। અમારા મોરબીનું બધું આવું બહારથી હાલે, ટ્રાફિક જામ ને આમ થાય। 10 વાગવા આવી ગયો, 1:30 જેવું થવા આવ્યું છે, અને 2 વાગ્યે મેં ખાધા ભેગા થાય છે એવું થાય છે, લગભગ એવું દેખાય છે કે 2:30 વાગી જાય તો ના નહીં, આજ બધું આજ એવું થઈ ગયું। તો કાંઈ વાંધો નહીં, આપણે હોટલ ગોતી રહ્યા હોય જમવા માટે, તો કન્ટિન્યુ બનાવી દો વ્લોગમાં, આગળ જઈને પાછા મળી। હાલો મિત્ર હજી અમને હોટલ મળી નથી જમવાની, હવે તો અમારી ફેવરિટ હોટલ જ વયા જાય છે। આપણે માટેલ ચોકડી પડે, અહીંયા ભવાની હોટલ છે, તો અહીંયા આપણે કાયમ જમી જ છીએ, તો હવે અહીંયા જમવાનું ગોઠવી વાળું રહીને તો અહીંયા જમવા જઈએ છીએ। હોટલ અહીંયા આવે છે, પણ અહીંયા આપણે બીજે ક્યાંય જવું નથી, મોટી હોટલો આવે પણ આપણે અહીંયા જમવા નથી જવું, આપણે ભવાની હોટલમાં જ જમવા જવાનું ફાઇનલ કરી નાખ્યું, કારણ કે હવે સેટું છે નહીં આપણે જાજુ, એટલે અહીંયા જઈને જમવું છે, કારણ કે 2 ટાઈમનું જમવાનું છે, એટલે જમવું સરખું પડશે। તો હવે અહીંયા જઈને જમી તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો, તમને બતાવી દઉં કેવું જમવાનું છે, શું કાંઈ છે કાક ના જોઈ। આપણે હમણાં કાં તો અહીંયા જમવા નથી જાય, એટલે બહુ કાંઈ ખબર નથી, પણ અહીંયા જઈને જમી ત્યારે ખબર પડે। તો અહીંયા આવે તો ટૂંક જ સમયમાં પૂરી જાય, રાજુ સેટું નથી, 3-4 કિલોમીટર હોટલ સેટી છે હવે અમારે।
અહીંયા જઈને પછી જમીન તો કન્ટિન્યુ બનાવી રહ્યો, મળી પાછા હોટલે જઈને. હાલો ફાઇનલી ભવાની હોટલે આવી ગયા મિત્ર. જોઈ એક કહો બહાટી જમવાનું એ બહાટી જોઈ એક કહો. આ ભવાની હોટલ કાંઈ ઘટે એવું નથી. તો જમી લઈ આપણે અંદર જઈ પછી મળી પાછા. હાલો જમવા બે ગયા ફાઇનલી. લોકો થાળીઓ આવી ગયું છે, ખાલી છે. આ ભાઈ આપે હે અમને શું આપે? જો સલાડ તો આવી ગયું, હટીને છાશ આવી ગઈ, પાણી આવી ગયું, બધી દાળ આપી દો. ચાલો મીઠી નાખી દો. હાલો મીઠી દાળ આવી ગઈ છે. પેલા ચા ખવાઈ દો મને. દાળ મીઠી કેવી હાઈ કલાક છે. જો દાળ ચાખી લીધી ને ભૂખ એટલી લાગી છે ને. સલાડ આવી ગયું છે. આપણે મરચાં લઈ લેવાના થાય છે એકાદા બે. મરચાં આપણા ફેવરેટ છે. મરચાં લઈ લીધા. આ થોડુંક સલાડ આ કોબીસને લઈ બધું થોડું થોડું લેવાનું છે. આ તરેલું કોબીસ લઈ તરેલું કોબીસ લઈ લીધું આપણે. પછી આ ડુંગળી ટમેટાનું લઈ લી. એમાં ઠીક નથી. હરકું આવતું નથી, વીખાઈ જાય બોલ બધું. તારે શું ચાલશે? લઈ લે તું ખાવું. ભૂંગળા લઈને વાઇટ કોઈ એક જ મૂકી દેવું. ના એ નહીં. ઢોકરી દઈ દો. ઢોકરી હા હા હાલો ઢોકરી આવી ગઈ. બીજું નથી લેવાનું થતું. ઢોકરી એક જ બસ. હાલો ઢોકરી આપણી ફેવરેટ ઢોકરી આવી ગઈ. હા મિત્ર બધાને કાંઈ ન ઘટવું જો. ભવાની હોટલમાં જમવા વ્યાવનું જોઈ લો. પરાણે જમાડે અમારે મિત્ર. કાંઈ ન ઘટે એવું છે. એકદમ ચકાચક. તો ભૂંગળા ખાવા આવી જાઓ બધા મિત્રો. આપણે સાઈઝનો ગ્લાસ પણ ભરી લઈ. નહીં હાલો રોટલી આવી હતી ઘરમાં ગરમ. આપી ગયો ને. હા બસ બાજરાનો રોટલો એ આવી ગયો. આપણે તો એ બહુ હાલે. હા આના બધું આમ તો હમાતું નથી. જોઈએ કહો ટેબલ ઉપર એટલું આપી દીધું. તો આપણે આ સાઈઝ ફેવરેટ લઈ લઈએ. હાલો સાઈઝ વગર ન હાલે. હું લઈ લે ને મારે દેવા નહીં શકતો. સાઈઝ પહેલાં સાઈકી જઈ. હાલો 1 કલાક છે જાય. તો હાલો જમવાનું તો લગભગ બધી વસ્તુ આવી જાય છે મિત્રો. તો હાલો જમી લઈ. હાલો જમવા બધા એમ. હાલો તો મિત્રો આપણે ઘીરે ફાઇનલી પૂગવા આવી ગયા છે. થોડાક ખેતા છે. આ અમારો રસ્તો છે જોઈએ તો બહુ જોરદાર રસ્તો છે. ખડબડ ગાડી હાલે બીજા ગેરમાં. લઈ લો ભાઈબંધી દાંત કાઢતા જાય છે. કેમ ગાડી એટલી આખો પણ આવા રસ્તામાં એટલી જ હાલે ને. તો ભાગ 2 આવો હતો મોરબી પ્રવાસનો. મિત્ર કેવો લાગ્યો એ ખાસ જણાવજો કોમેન્ટ કરીને. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. બેલ આઇકન ઓન આપી દેજો એટલે અમારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળી જાય. હવે મળશું એક કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને આવજો. જય માતાજી ને જય દ્વારકાધીશ.